દર્શાયો કાંડ ગામે પાંજરાપોળની જમીન પર બની રહેલા વોટર પ્લાન્ટને જો અન્ય સ્થળે ખસેડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કરવામાં આવશે ઉગ્ર આંદોલન। ડીસા શહેરમાં રાજપુરના કેટલાક સર્વે નંબરોની જમીન કે જે કાંટ અને અજાપુરા સુધી આવેલી છે, ત્યાં ભૂમાફિયા રાજકીય નેતાઓની તેમના સગા સંબંધીઓ અને મિત્રોના નામે અબજો રૂપિયાની જમીનો આવેલી છે, જે વિસ્તારને સરકારી અને નગરપાલિકાના ખર્ચે કોઈ પણ ભોગે ડેવલપ કરવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તેના ભાગરૂપે અગાઉ આખોલ ગામે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો હતો તે પાંજરાપોળની જમીન પડાવી લઈને ત્યાં બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે અત્યારે ગાયોને વરસાદથી બચાવવા માટે બનેલા શેડ ઉતારી લેવામાં આવ્યા છે। ગૌમાતાના નામે વોટ મેળવનારા રાજકીય નેતાઓ પોતાના સગા સંબંધીઓ એક કરેલા જમીનના દબાણો દૂર કરી ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી શકે છે, પરંતુ ગૌમાતાની સેવા જે જમીન ઉપર થતી હતી તે જમીન પડાવી લેવાનું કારસ્તાન છે। ઉપરાંત જે જમીનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે તેને અડીને બીમાર પશુઓની સેવા કરતી પાંજરાપોળ અને ચર્મકુંડ આવેલા છે, જેથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભવિષ્યમાં રોગચાળો ફેલાવવા માટે નિયમિત પણ બની શકે તેવી શક્યતા હોવા છતાં માત્ર પોતાની જમીનોની કિંમત વધારવા માટે આ જગ્યા પસંદ કરવામાં આવેલી છે। હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના નંદી અને ગાયોનું આશ્રય સ્થાન પાલિકા છીનવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે આ જે સ્થળે તંત્રએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કર્યો છે તે સ્થળ અબોલ ગાયો અને નંદીઓ માટે રહેવા માટે આશ્રયમાં શેડ બનાવીને ત્યાં 2000થી વધુ પશુઓ વસવાટ કરતા હોય છે, કારણ કે ત્યાં હાલમાં ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે આ પશુઓના રહેઠાણ માટે બનાવેલ શેડ ઉતારી લેવાતા હાલ આ શેડ ન હોવાના કારણે ચાલુ વરસાદમાં પશુઓ વરસાદમાં ભીંજાઈને બીમારીમાં સપડાઈ રહ્યા છે, જ્યારે કેટલાક પશુઓ વધુ બીમાર થવાના કારણે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। ત્યારે તંત્ર આ અબોલ પશુઓના આશીર્વાદ લેવાના બદલામાં તેમના આશ્રય સ્થાન છીનવી લેતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામે આવેલ રાજપુર પાંજરાપોળની જમીન પર નગરપાલિકા દ્વારા વોટર પ્યુરિફાઇંગ પ્લાન્ટ બનાવવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જીવદયા પ્રેમીઓનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા મનસ્વી રીતે પાંજરાપોળની માલિકીની જમીન હડપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે હજારો પશુઓનું આશ્રય સ્થાન જોખમમાં મુકાયું છે। ડીસા નગરપાલિકા દ્વારા કેટલાક રાજકીય હિત ધરાવતા લોકોની જમીનોનો ભાવ વધે એવા આશયથી આ પાછળ જે જોઈ રહ્યા છો એ પાંજરાપોળની માલિકીની જમીનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે। હકીકતમાં ડીસા નગરપાલિકા દ્વારા અગાઉ આખોલ મુકામે આ પ્લાન્ટ માટે જગ્યાની ફાળવણી કરવા માટે માગણી કરવામાં આવેલી, પરંતુ ત્યાંની ગ્રામ પંચાયતે જમીન આપવાનો ઇનકાર કરેલો, એટલે અહીંયા કાંટ ગ્રામ પંચાયતને કોઈ પૂછ્યા સિવાય, કાંટ ગ્રામ પંચાયતના કોઈ ઠરાવ સિવાય એરફિલ્ડ માટે જે રિઝર્વ રાખેલી જમીન હતી તે પૈકીની સર્વે નંબર 827ની જમીન ફાળવણી કરવા માટે હુકમ કરાવવામાં આવેલો। આ જમીનની બાજુમાં પાંજરાપોળ અને ચર્મકુંડ આવેલા છે અને એના કારણે ભવિષ્યમાં મોટો રોગચાળો ફેલાય તેવી પૂરી શક્યતા છે। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાયરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાય અને ઝૂનોટિક ડિસીઝ ફેલાય તો આખા ડીસા શહેરના નાગરિકોના જીવન જોખમમાં આવી શકે। આટલા મોટા જોખમને નજરઅંદાજ કરીને માત્ર કેટલાક રાજકીય હિત ધરાવતા લોકોના લાભાર્થે અહીંયા 100 કરોડથી વધારે ખર્ચો કરી અને પાંજરાપોળ અને ચર્મકુંડની બાજુમાં આ જમીનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। હું આપનું ખાસ એ વાત ઉપર ધ્યાન દોરું કે અહીંયા જે પાંજરાપોળ છે ત્યાં 10,000 જેટલા પશુઓ કે જે સતત બીમાર હોય છે એવા બીમાર અને લાચાર પશુઓને સાચવવામાં આવે છે। બીમાર પશુઓના હોવાના કારણે અહીંયા મોતનો દર પણ વધારે હોય છે અને આવા પશુઓથી રોગચાળો ફેલાય તેવી શક્યતા પણ વધારે હોય છે। અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બેક્ટેરિયલ અથવા તો વાયરલ ઇન્ફેક્શન ફેલાય અને તેના કારણે જો એ મોટો રોગચાળો ફાટી નીકળે તો હજારો લોકોના મૃત્યુ માટે કારણભૂત બની શકે એમ છે। આવી ગંભીર સમસ્યા હોવા છતાં ડીસાના નાગરિકોને જોખમમાં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ડીસાના નાગરિકો આ બાબતે ઉગ્ર ઝુંબેશ ચલાવશે અને કોઈ પણ ભોગે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા પ્લાન્ટને, આવા સ્થળની પસંદગીને ચલાવી નહીં લે અને આના માટે વ્યાપક ઝુંબેશનું પણ આયોજન થઈ રહ્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વોટર પ્લાન્ટ માટે સર્વે નંબર 827 પૈકી એકની જમીન ફાળવવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા પાંજરાપોળની માલિકીના સર્વે નંબર 18 અને 19ના અબોલ પશુઓના રહેઠાણ માટે બનાવેલ શેડ ઉતારી દેવામાં આવ્યા છે। જીવદયા પ્રેમીઓના જણાવ્યા મુજબ અગાઉ આ પ્લાન્ટ આખોલ જેવી સુરક્ષિત જગ્યાએ બનાવવાનો હતો, પરંતુ
અનેક નિયમોનું ઉલ્લંઘન કરીને તેને પાંજરાપોળની જમીનમાં ખસેડવામાં આવ્યો છે. પાંજરાપોળની નજીક બની રહેલા વોટર પ્લાન્ટ બનવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જગ્યા પાસે જ સર્વે નંબર 24માં મૃત પશુઓના નિકાલ માટેનો ચર્મકુંડ પણ આવેલો છે. જીવદયા પ્રેમીઓની માંગણી છે કે આ પ્લાન્ટને કોઈ પણ અન્ય અને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે. તેમના મતે આ પ્લાન્ટ બનવાથી હજારો અબોલ પશુઓના આશ્રય છીનવાઈ જશે. ભારત માતા કી જય. આ પાછળ જોઈ રહ્યા છો ગાય માતાઓનું છાપરું છીનવાઈ ગયું છે અને એવા લોકોએ છીનવ્યું છે કે જે ગાયના નામે વોટ લીધા છે અને અમારા કોટ ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી ઠરાવ કે કોઈ લીધું જ નથી અને ડાયરેક્ટ બસ જોઈ એ જગ્યા એમાંય પાછી કોર્ટમાં જગ્યા ઘણી પડી છે પણ હવે માટે ગાય સિવાય કોઈ દેખાતું જ નથી. એટલે સરકારને પણ વિનંતી છે કે ભાઈ આ ગાયોનું થોડુંક રક્ષણ કરે અને જગ્યા ઘણી બધી પડી છે અને પંચાયતમાં ઠરાવ કોઈ હજી કર્યો નથી. અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવું કોઈક આવે છે ગાંધીનગરના સી કોન્ટ્રાક્ટરો એ બધા મિલી ભગત છે આમાં તો નેતાઓની મોટા નેતાઓની. એટલે સરકારે આમાં ધ્યાન દોરી અને બીજી જગ્યાએ પ્લાન્ટ જાય એવી નમ્ર વિનંતી. આ પાંજરાપોળની જમીન તમે આરો પ્લાન્ટ બનાવવા જગ્યા આપી દીધી છે, માલિકીની જગ્યા. શું ગાયોનું તમે ખાઈ જશો? એ બાકી રહી ગયું હતું. ગાયોના નામે વોટ લીધા હતા ભારતીય જનતા પાર્ટીએ અને હવે ગાયોની જગ્યા ખાઈ જવાની. જિલ્લા કલેક્ટરે 870 નંબર પૈકી એક કરી અને જગ્યા પ્રાપ્ત કરી છે. અને 19 નંબરનો પ્લોટ કઈ રીતે તમે લઈ લીધો? માલિકીની જમીન પ્લાન્ટ બનાવવાનો ઠરાવ કઈ નથી. કઈ લાલચ? ગાયોનું ખાઈ જવા માટે બેન કઈ લાલચ? ગ્રામ પંચાયત કોના ઈશારે? બેન એક પણ વિષયમાં અમે તપાસ કરીને કહીશું. આ મામલે નગરપાલિકામાં આજે યોજાયેલી સાધારણ સભામાં પ્રમુખ નીતાબેન ઠક્કરને મીડિયા દ્વારા આ પ્લાન્ટ બાબતે પૂછાતા તેમણે ચૂપકીદી સેવી હતી અને કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આ પ્લાન્ટ બનવાના મુદ્દે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન પિંકેશ દોશીએ ચીફ ઓફિસરને આ પ્લાન્ટના બિલો અટકાવવા માટે રજૂઆત કરી છે, જે દર્શાવે છે કે આ મુદ્દો માત્ર જીવદયા પ્રેમીઓ પૂરતો જ નથી. જો નગરપાલિકા દ્વારા આ મામલે કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે અને આ પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ પાંજરાપોળની માલિકીની જમીન પર પ્લાન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ પ્લાન્ટને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે આ વિવાદિત પ્લાન્ટ અન્યત્ર ખસેડવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની લાગણી સાથે માંગણી છે. પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.